ગુડ મોર્નિંગ બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ બીજું, વિષય ગણિત. બાળકો, આપણે આગળ શીખી ગયા છે સરવાળાના દાખલા, બાદબાકીના દાખલા. આજે આપણે કંઈક નવું શીખીશું બાળકો. તે છે મહિનાના નામ. વર્ષમાં કેટલા મહિના હોય છે તે. પાનો નંબર ખોલજો બાળકો. પાનો નંબર 33. પાના નંબર 33માં વર્ષના 12 મહિના, અંગ્રેજી વર્ષના નામ, અંગ્રેજી વર્ષના મહિના, અંગ્રેજી મહિના ગ્રેગોરિયન વર્ષ કહેવાય છે. મહિના આપણે શીખીશું. ચલો, પહેલો મહિનો જાન્યુઆરી 31 દિવસ, બીજો મહિનો ફેબ્રુઆરી 28 અથવા 29 દિવસ, ત્રીજો મહિનો માર્ચ 31 દિવસ, ચોથો મહિનો એપ્રિલ 30 દિવસ, પાંચમો મહિનો મે 31 દિવસ, છઠ્ઠો મહિનો જૂન 30 દિવસ, સાતમો મહિનો જુલાઈ 31 દિવસ, આઠમો મહિનો ઓગસ્ટ 31 દિવસ, નવમો મહિનો સપ્ટેમ્બર 30 દિવસ, દસમો મહિનો ઓક્ટોબર 31 દિવસ, 11મો મહિનો નવેમ્બર 30 દિવસ, 12મો મહિનો ડિસેમ્બર 31 દિવસ. આ થયા મહિના. કેટલા મહિના છે? મહિના અને દિવસો આપણે જોયું. જો અહીંયા બહાર તમને એરો દેખાય છે, એ ઋતુઓ છે. જો અહીંયા શિયાળો, આપણે સ્વેટર મફલર પહેરીએ. અહીંયા ઉનાળો, આપણે ચશ્મા, ગોગલ્સ અને ટોપી પહેરીએ. અને અહીંયા ચોમાસું છત્રી લઈએ. એ કયા કયા મહિનામાં આવે છે તે આપણે જાણીએ. જો ઉનાળો ક્યારથી ચાલુ થાય? ઉનાળો આપણો ક્યારથી ચાલુ થાય બાળકો? તો જો અહીંયા ઉનાળો લખ્યો છે, અહીંયાથી એપ્રિલ, મે. ઉનાળો ક્યારથી ચાલુ થાય બાળકો? જો અહીંયા એરો અહીંયાથી અહીંયા છે. આ જો આ એરો અહીંયાથી અહીંયા છે, એટલે આ કયો મહિનો છે? ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે ઉનાળો છે. પછી જો ચોમાસું, એરો અહીંયાથી અહીંયા છે, એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ચોમાસું. હવે અહીંયા શિયાળાનો એરો અહીંયાથી અહીંયા છે, તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. આ 4 મહિના શિયાળો, આ 4 મહિના ઉનાળો અને આ 4 મહિના ચોમાસું. આવી રીતના ઋતુઓ હોય છે. જો વર્ષની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થાય છે અને વર્ષ ડિસેમ્બર મહિનામાં પૂરું થાય છે. 30 દિવસ ધરાવતા મહિનાના નામ કહો. 30 દિવસ કયા કયા છે? ચલો ફટાફટ આપણે બોલીએ. ચલો, 30 દિવસ નવેમ્બર, પછી આગળ એપ્રિલ, પછી જૂન અને પછી સપ્ટેમ્બર. બરાબર. હવે આખા વર્ષમાં 31 દિવસ ધરાવતા કેટલા મહિના છે? ચલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા છે? 7 મહિના છે 31 દિવસ ધરાવતા. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 28 અથવા 29 દિવસ હોય છે. જૂન મહિના પહેલાં કયો મહિનો આવે છે? જૂન ક્યાં છે? જુઓ બાળકો, જૂન મહિના પહેલાં મે મહિનો આવે છે. જાન્યુઆરી મહિના પહેલાં કયો મહિનો હોય છે? જાન્યુઆરી મહિના પહેલાં ડિસેમ્બર મહિનો હોય છે. સમજાણો બાળકો. આ છે મહિના. વર્ષના 12 મહિના અંગ્રેજી મહિના ગ્રેગોરિયન વર્ષ કહેવાય છે. આ વિડીયો તમે જોજો, તમને સમજમાં આવી જશે. થેન્ક યુ.